નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધ્યો કે ઢોર હવે ઘરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરમાં રખડતા ઢોર શેરી મહોલ્લામાં નહીં, હવે ઘરોમાં પણ ઘૂસી રહ્યા છે. ગૌરી શંકર મહોલ્લામાં મોડી સાંજે આખલો અને ગાય પતરા ચાલના એક ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં ગાય અને આખલો ઘૂસી જતા ઘરમાં નાસભાગ મચી ગઈ. ઢોર ઘરમાં ઘૂસી જતા ભયભીત થયેલો પરિવાર ઘરની બહાર નીકળી ગયો. ગાય અને આખલાને મહા મહેનતે પરિવારે રખડતા ઢોરને ઘરથી બહાર કાઢ્યા. મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે. અત્યાર સુધી તમે એવું જોયું હશે કે બજારોમાં રખડતા ઢોર આતંક મચાવતા હોય, કોઈ મહોલ્લામાં આતંક મચાવતા હોય, પરંતુ હવે તો ઘર સુધી આ રખડતા ઢોર પહોંચ્યા છે. આખલો અને ગાય ઘરમાં ઘૂસી ગયા, અહીં આરામ ફરમાવતા નજરે પડ્યા. થોડી વાર સુધી ઘરના લોકો સ્તબ્ધ થઈ ગયા કે હવે કરીશું, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે તેઓ ઘરથી બહાર નીકળી ગયા. ઢોર પકડ પાર્ટી આખરે શું કરી રહી છે તે એક સવાલ છે. અહીં પ્રશાસન આખરે ક્યારે કામગીરી કરશે તેને લઈને પણ નાગરિકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. ઘરની અંદર પણ હવે ઢોર ઘૂસ્યા છે. આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં આખલો અને એક ગાય અહીં આવી પહોંચ્યા અને ત્યારબાદ ઘરથી બહાર નીકળવાનું નામ જ નહોતા લેતા. સમાચારોમાં આગળ વધીએ. ભરૂચના જંબુસરમાં શ્વાનનો આતંક, 12 બાળકો ઉપર હુમલાની ઘટના બની છે. 1.5 વર્ષીય બાળક હુસૈન પઠાણ પણ શ્વાનનો શિકાર બન્યો. જંબુસરના કસ્બા વિસ્તાર અને કુંભારવાડા વિસ્તારમાં શ્વાનોનો આતંક, અનેક બાળકોને પગ તેમજ ગાલ ઉપર ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. રખડતા શ્વાન તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. જંબુસર શહેરી વિસ્તારમાં, કસ્બા વિસ્તારમાં અને બીજા અન્ય વિસ્તારોમાં બધે શ્વાનના હુમલા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ પણ હજુ તંત્ર ગૂઢ નિંદ્રામાં છે. આજે પણ જંબુસર શહેરી વિસ્તારમાં 10 થી 12 નાના ભૂલકાઓ, 10 થી 12 વર્ષના છોકરાઓને, વયના વૃદ્ધાઓને જે શ્વાને હુમલા કર્યા છે તે ઘટના બની છે. એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે શ્વાનનું જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે. તો રખડતા શ્વાનો કઈ હદે બેફામ બન્યા છે, આ વધુ એક પુરાવો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ક્યાંક રખડતા શ્વાનના કારણે લોકો પરેશાન છે, બીજી તરફ રખડતા ઢોરના કારણે પણ નાગરિકોને હેરાનગતિ છે. પ્રશાસન પાસે આશાની મીટ માંડીને નાગરિકો બેઠા છે કે હવે કઈ કામગીરી થશે. નવસારી અને ભરૂચની આ 2 તસવીરો આપ જોઈ રહ્યા છો, જેમાં એક શ્વાને 12 બાળકો ઉપર હુમલો કર્યો. 1.5 વર્ષીય બાળક હુસૈન પઠાણ પણ શ્વાનનો શિકાર બન્યો. જંબુસરના કસ્બા વિસ્તારની આ ઘટના અને કુંભારવાડા વિસ્તારમાં શ્વાનનો આતંક. બીજી તરફ નવસારીમાં કઈ રીતે ગાય અને આખલા ઘરની અંદર ઘૂસી ગયા તેના દ્રશ્યો પણ આપ જુઓ. રખડતા શ્વાન અને રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો. ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરાઈ. વિદેશથી લઈને આવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરી છે. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે આ મુસાફર ઝડપાયો છે. આ મુસાફર કઈ રીતે 8 કરોડનો અહીં ગાંજો લાવ્યો તે એક સવાલ છે. ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ક્યાંથી તે આ ગાંજાનો જથ્થો લાવ્યો છે અને ક્યાં તેને સપ્લાય કરવાનો હતો. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી. 2 અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલ ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું છે. એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3508 કિલો અને અંદાજે 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની કિંમત થાય છે. આ મામલે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે અને ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું, અગાઉ પણ વાવેતર થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે
આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2,35,90,000 ની આસપાસની આની કિંમત છે। જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, પાકની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, શું જાણકારી પ્રાપ્ત થઈ? પોલીસ કેવી રીતે પહોંચી? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે સૌથી મોટું જે ખેતર પકડાયું છે, જે એક જ ખેતરમાંથી અંદાજે 15 કરોડથી વધુની કિંમતનું લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। તે ખેડૂત દ્વારા કપાસ અને એરંડાની આડમાં છે એક ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ બંને પાક તૈયાર થઈ ગયો હોવા છતાં જે ખેડૂત છે તેના દ્વારા તે પાકની લણણી કરવામાં ન આવતા સ્થાનિકોને પણ શંકા ગઈ હતી અને તેના આધારે પોલીસને બાતમી મળતી, ત્યારબાદ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા દરોડો કરીને સતત 36 કલાક સુધી છે એ આ કાર્યવાહી કરી અને આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે જે ખેડૂત ઝડપાયો છે તેની જે દીકરી છે મનોદિવ્યાંગ છે અને કેન્સરગ્રસ્ત હોવાના કારણે તેની સારવાર પાછળ મસ્ત મોટા લઈને અને વારંવાર ખેતીમાં કમોસમી વરસાદના કારણે નુકસાન ગયા બાદ અંતે જે ખેડૂત છે ખેતી છોડી અને ગાંજાની ખેતી તરફ વળ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે બહાર આવી છે। જી આભાર અક્ષય જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને રિમાન્ડ પૂર્ણ થતા ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં ઈડીએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલવાનો હુકમ કર્યો। ઈડીની તપાસ દરમિયાન મની લોન્ડરિંગના પુરાવા એકત્ર કરવા આરોપીને દિલ્હી હેડક્વાર્ટર લઈ જઈ સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં CLU ફાઇલો સંબંધિત લાંચના નાણાં ક્યાં રોકાયા અને અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરાઈ છે। હવે આરોપી તરફથી જામીન અરજી થવાની શક્યતા છે। अरेस्ट हुआ था 23 तारीख को और उसके बाद फिर इनको अगले दिन कोर्ट में प्रोड्यूस किया। उस समय ईडी ने 14 डेज का रिमांड मांगा था, लेकिन जज ने कोर्ट ने 7 दिन का ही दिया। आज उनको प्रोड्यूस किया उनका रिमांड खत्म होने के बाद, और ईडी ने कोई फर्दर रिमांड मांगा नहीं है। सो नाउ ही हैज सेंट टू जुडिशियल कस्टडी। नाउ विल मूव अहेड विद अदर प्रोसेसेस व्हाटएवर इज डीम फिट टू अस। દ્વારકાથી સમાચાર, જ્યાં કુરંગા ગામે જુગારધામ પર એલસીબીના દરોડા। નવા વર્ષના આરંભે જ ઘોડી પાસાનો જુગાર રમતા 24ની ધરપકડ કરાઈ। દ્વારકા અને જામનગરના 24 જુગારીઓ ઝડપાયા। એલસીબીએ 19.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। નવનિયુક્ત એલસીબી પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર, સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો। પથ્થરમારો કરનારા 25 લોકોની ધરપકડ। બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સામે જોવા બાબતે બબાલ થઈ હતી। સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। પથ્થરમારો બનાવ બાદમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું। કુલ 60 લોકોની અટકાયત કરાઈ હતી, જે પૈકી ગુનામાં 20 લોકોની ધરપકડ કરાઈ। અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા। તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા और અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે।